નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિસ્વા કેરિયર એકેડેમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ગુજરાતી સાહિત્ય શ્રેણી ભાગ 2। આની પહેલાં એક વિડિયો લેક્ચર ગુજરાતી સાહિત્યની સંસ્થાઓનો આવી ગયો છે, જેમાં પરીક્ષાલક્ષી મુદ્દાઓની આપણે ચર્ચા કરી છે। આજે ગુજરાતી સાહિત્ય શ્રેણી ભાગ 2માં ગુજરાતી સાહિત્ય સ્વરૂપોની પરીક્ષાના દૃષ્ટિકોણથી ચર્ચા કરીશું। તો ગુજરાતી સાહિત્ય સ્વરૂપની ચર્ચા કરીએ, જેમાં આત્મકથા સાહિત્ય સ્વરૂપની શરૂઆત કરીએ છીએ। તો આત્મકથા એટલે શું? આત્મકથાને અંગ્રેજીમાં ઓટોબાયોગ્રાફી કહેવાય અને જીવન ચરિત્રને અંગ્રેજીમાં બાયોગ્રાફી કહેવાય। આત્મકથા એટલે કે લેખક પોતે પોતાના જીવન વિશેની માહિતી સચોટતાથી રજૂ કરે તેને આત્મકથા કહેવાય। તો જોઈએ, આત્મકથા એટલે પોતાના વિશે લખેલી જીવન અંગેની કથા, પોતે લખેલું વૃત્તાંત, એને આત્મવૃત્તાંત તરીકે પણ ઓળખવામાં આવે છે। તેની શરૂઆત હુંથી થાય છે। તેની શરૂઆત હુંથી થાય છે। જીવનના અમુક તબક્કાથી શરૂ કરીને અમુક વર્ષો કે પ્રસંગો સુધી આવીને કથાકાર અટકી જાય છે। પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે આત્મકથા કેવા પ્રકારનો સાહિત્ય સ્વરૂપ છે? તો અપૂર્ણ કે પૂર્ણ? તો આ સાહિત્ય સ્વરૂપ અપૂર્ણ છે, અધૂરું છે। આત્મકથાકાર પોતે પોતાના જન્મ વિશેની માહિતી બીજાના આધારે નિરૂપિત કરે છે, એટલે કે પોતાના જન્મ વિશેની માહિતી અન્ય જાણકાર લોકો પાસે માહિતી મેળવીને એ રજૂ કરે છે। આત્મકથા લખવા માટે વ્યક્તિ સ્વતંત્ર હોય છે, કેમ કે તે આત્મકથા પોતાના પર જ પોતાના જીવન વિશેની માહિતીને રજૂ કરતા હોય છે। આગળ જોઈએ, આત્મકથાકાર પોતાની આત્મકથામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે અનેક સંબંધોનું નિરૂપણ કરતા હોય છે। આત્મકથામાં વાસ્તવિકતા, સાચા કથનો, વિવેકપણું, નિષ્પક્ષતા, સાહિત્યિકતા વગેરેનો ઉલ્લેખ જોવા મળે છે। અને આત્મકથા માટે સૌથી મહત્વની જો કોઈ બાબત હોય તો એ છે સત્ય। જીવનની દરેક બાબતોને સત્યના સ્વરૂપમાં આત્મકથામાં રજૂ કરવામાં આવતી હોય છે। ગુજરાતી ભાષાની સૌથી પહેલી આત્મકથા નર્મદ દ્વારા રચાયેલી મારી હકીકત છે। ગુજરાતી ભાષાની સૌ પ્રથમ આત્મકથા નર્મદ દ્વારા રચાયેલી મારી હકીકત છે। અને આ મારી હકીકત આત્મકથાને નર્મદે એવું કહ્યું છે કે મારી આત્મકથા ખરડા સમાન છે। પોતાની આત્મકથાને જો કોઈએ ખરડો એવું કીધું હોય તો એ નર્મદ છે। અને નર્મદે આત્મકથા લખી હતી ત્યારે જણાવ્યું હતું કે મેં મારા જીવનની બાબતોને સત્ય સ્વરૂપે રજૂ કરી છે। કોઈને સારું લાગે તો સારું, કોઈને નરસું લાગે તો નરસું। ત્યાર પછી આગળ જોઈએ, આત્મકથામાં ઘણા સર્જકોએ ખેડાણ કર્યું છે। આ સાહિત્ય પ્રકાર અપૂર્ણ અથવા તો અધૂરો સાહિત્ય પ્રકાર કહી શકાય છે। સત્યના પ્રયોગો ગાંધીજી દ્વારા લખાયેલી ગુજરાતી ભાષાની શ્રેષ્ઠ આત્મકથા છે। પ્રશ્ન એવો પૂછાય કે ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા કઈ? તો કે મારી હકીકત। પણ એવો પ્રશ્ન પૂછાય કે ગુજરાતી ભાષાની શ્રેષ્ઠ ઉત્તમ આત્મકથા કઈ? તો ગાંધીજીએ લખેલી આત્મકથા શ્રેષ્ઠ આત્મકથા કહેવાય। વિશ્વ સાહિત્યની અંદર આની નોંધપાત્ર રીતે ગણના કરવામાં આવી છે। આ આત્મકથાને વિશ્વની શ્રેષ્ઠ આત્મકથા પણ કહી શકાય અને ગુજરાતી ભાષાની શ્રેષ્ઠ આત્મકથાનો પણ આને દરજ્જો મળ્યો છે। ગાંધીજીએ પોતે અલ્પાત્મામાંથી મહાત્મા કેવી રીતે બન્યા તેની હકીકત દર્શાવેલી છે। ગાંધીજીએ કહ્યું છે કે મારા જેવા હજારોને સહી થાય પણ સત્યનો હંમેશા વિજય થાય। તમામ સાહિત્ય પ્રકારોમાં આત્મકથા અધૂરો સાહિત્ય પ્રકાર છે। તેમાં સર્જક જીવનના અંત સુધીનું વર્ણન હોતું નથી। એમાં જે આત્મકથા લેખક લખે છે એમાં ક્યારેય એવું નથી આવતું કે
જીવનનો અંત, મૃત્યુનું વર્ણન આ આત્મકથાની અંદર ક્યારેય હોતું નથી. એટલા માટે એને અધૂરો સાહિત્ય પ્રકાર કહી શકાય છે. નર્મદા શંકર લાલશંકર દવેએ ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ આત્મકથા મારી હકીકત ઈસવીસન 1866માં આપી હતી. આત્મકથામાં લેખક તેના સમગ્ર જીવનના અનુભવો અને પ્રસંગોને પ્રથમ પુરુષ એક વચન એટલે કે હું સ્વરૂપે રજૂ કરે છે. આત્મકથા પ્રથમ પુરુષ એક વચનમાં રજૂ થાય છે. આત્મકથામાં સત્યતા હોય છે. આત્મકથા અધૂરો સાહિત્ય પ્રકાર છે. અંગ્રેજીમાં એને ઓટોબાયોગ્રાફી કહેવાય. મારી હકીકત આ છે નર્મદની આત્મકથા. અને વિશ્વની શ્રેષ્ઠ જો કોઈ આત્મકથા હોય તો મોહનદાસ કરમચંદ ગાંધીજી સત્યના પ્રયોગો. અને આ આત્મકથા વિશે ગાંધીજીએ કહ્યું છે કે આ આત્મકથાનો મુખ્ય નાયક હું નથી, પણ મારું સત્ય છે. તો એ સત્યના પ્રયોગો વિશ્વની શ્રેષ્ઠ અને ગુજરાતી ભાષાની શ્રેષ્ઠ આત્મકથા તરીકે ગણના પામેલી છે. સર્જકની મહત્વની આત્મકથા પરીક્ષાના દ્રષ્ટિકોણથી જોઈએ તો હમણાં જ આપણે ચર્ચા કરી મારી હકીકત નર્મદા શંકર લાલશંકર દવે નર્મદે લખી છે. પોતાની આત્મકથાને ખરડા સમાન કહી છે. વિશ્વની અને ગુજરાતી ભાષાની શ્રેષ્ઠ આત્મકથા સત્યના પ્રયોગો મોહનદાસ કરમચંદ ગાંધી એટલે કે ગાંધીજી. ત્યાર પછી સ્મરણ યાત્રા કાકા સાહેબ કાલેલકર, દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર કે જેમને સવાઈ ગુજરાતીનું બિરુદ ગાંધીજીએ આપ્યું હતું. ત્યાર પછી આગળ જોઈએ જીવન પંથ, જીવન તરંગ, ગૌરીશંકર ગોવર્ધન રામ જોશી એટલે કે ધૂમકેતુ. ત્યાર પછી અડધે રસ્તે, સીધા ચડાણ, સ્વપ્ન સિદ્ધિની શોધમાં, કનૈયાલાલ માણેકલાલ મુનશી. આપણા ઐતિહાસિક નવલકથાકારે અડધે રસ્તે, સીધા ચડાણ અને સ્વપ્ન સિદ્ધિની શોધમાં નામની આત્મકથા આપેલી છે. અર્ધ શતાબ્દીના અનુભવો નાનાલાલ દલપતરામ. ત્યાર પછી ગઈકાલ, મધ્યાહનના મૃગજળ, રમણલાલ વસંતલાલ દેસાઈ એટલે કે વ દેસાઈ. આથમ તે અજવાળે, અતીતને ઉલેચું છું ધનસુખલાલ મહેતા. ઘડતર અને ચણતર નાનાભાઈ ભટ્ટ. ત્યાર પછી વનાંચલ, જયંત હિંમતલાલ પાઠક. મારી દુનિયા, સાફલ્યું ટાણું, ઉઘડે નવી સિતીજ, વળી નવા આ શૃંગ, ઝીણાભાઈ દેસાઈ એટલે કે સ્નેહરશ્મિ હાઈકુના પિતા. ત્યાર પછી અલપ જલપ નામની આત્મકથા પન્નાલાલ પટેલે લખેલી છે, જેમને માનવીની ભવાઈ નવલકથા માટે જ્ઞાનપીઠ એવોર્ડ પણ મળ્યો છે. થોડા આંસુ થોડા ફૂલ, જયશંકર સુંદરી ભોજક. ત્યાર પછી અલગારી રખડપટ્ટી રસિક ઝવેરી. સંદીપભાઈ સંઘ મનુભાઈ રાજારામ પંચોળી એમનું તખલ્લુસ છે દર્શક. ત્યાર પછી બબલભાઈ મહેતાની આત્મકથા છે મારી જીવન યાત્રા. ત્યાર પછી ચંદ્રકાંત બક્ષી બાબુની આત્મકથાનું નામ છે બક્ષીનામા. મારા અનુભવો સ્વામી સચ્ચિદાનંદ. ધૂળમાની પગલીઓ ચંદ્રકાંત શેઠ. બચપણના 12 વર્ષ સ્વામી આનંદ. પરકમમાં છેલ્લું પ્રયાણ ઝવેરચંદ કાલિદાસ મેઘાણીની આત્મકથા છે. ત્યાર પછી આગળ જોઈએ બિલ્લો ટિલ્લો ટચ ગુણવંત શાહની આત્મકથા છે. 75 વર્ષ પૂર્ણ થતાં બ.ક. ઠાકોર કે જે સોનેટના પિતા છે એમણે 75 વર્ષ પૂર્ણ થતાં 75મી નામની આત્મકથા લખી છે. સદમાતાનો ખાંચો નટવરલાલ કુબેરદાસ પંડ્યા એટલે કે ઉષ્ણસ એમનું તખલ્લુસ છે. એમણે સદમાતાનો ખાંચો નામની આત્મકથા આપી છે. ત્યાર પછી મારું જીવન વૃત્તાંત પંડિત સુખલાલજીની આત્મકથા છે. અને અમાસથી પૂનમ ભણી કિશનસિંહ ચાવડા જીપ્સીની આત્મકથા છે. તો આ ચર્ચા કરી આપણે આત્મકથા વિશે. ત્યાર પછી નવા એક સાહિત્ય સ્વરૂપની ચર્ચા કરી. સાહિત્યમાં જો કોઈ ટૂંકામાં ટૂંકું અને નાનામાં નાનું કોઈ સાહિત્ય પ્રકાર હોય તો એ છે હાઈકુ. લઘુમાં લઘુ સાહિત્ય પ્રકાર જો કોઈ હોય તો એ છે હાઈકુ.
મુક્તક કરતાં પણ નાનું કોઈ સાહિત્ય પ્રકાર હોય તો એ છે હાઇકુ. તો હાઇકુ સાહિત્ય પ્રકાર જાપાનમાંથી આપણે લાવ્યા છીએ. તો ચર્ચા કરીએ હાઇકુ વિશે. જાપાનમાંથી આવેલો આ લઘુ એક નાનકડો એવો સાહિત્ય પ્રકાર છે. ગુજરાતી સાહિત્યનું સૌથી નાનામાં નાનું, ટૂંકામાં ટૂંકું અને લઘુ સ્વરૂપ ગણાય છે. હાઇકુ કેટલા અક્ષરનું હોય છે? તો કે 17 અક્ષરનું હોય છે. ખાસ યાદ રાખજો, 17 અક્ષર હોય છે. શબ્દો હોતા નથી. શું હોય છે? 17 અક્ષર હોય છે. હાઇકુમાં પંક્તિ કેટલી હોય છે? તો કે 3 પંક્તિ હોય છે. એનું બંધારણ શું હોય છે? તો કે 5, 7, 5 ટોટલ 17 અક્ષર હોય છે. હાઇકુનું કદ ટૂંકું હોય છે, પરંતુ તેમાં ઉર્મિઓનું સ્વરૂપ વિશેષ રૂપે આપણને જોવા મળે છે. હાઇકુમાં નજર સમક્ષ એક ચિત્ર ખડું થઈ જાય. જ્યારે આપણે હાઇકુ વાંચીએ ત્યારે આપણી નજર સમક્ષ એનું ચિત્ર આબેહૂબ ખડું થઈ જાય. તેમાં ચિત્રાત્મકતા વધારે રહેલી હોય છે. સાહિત્યનું ચિત્ર સ્વરૂપ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. ઓછામાં ઓછા શબ્દોમાં ચિત્રાત્મક સંવેદન હાઇકુમાં રજૂ થાય છે. તેમાં ચિંતન અને મનન જેવા વિષયોનું સ્થાન હોતું નથી, અથવા તો બિલકુલ નહિવત હોય છે. કારણ કે માત્ર ને માત્ર 17 અક્ષરમાં આની એક રજૂઆત થાય છે. એટલે એક માત્ર ચિત્ર નજર સમક્ષ ખડું થઈ શકે. કોઈ ચિંતન મનન જેવા વિષયો ઉપર ખેડાણ થઈ શકતું નથી. ગુજરાતી સાહિત્યમાં હાઇકુને ઉતારનાર ઝીણાભાઈ રતનજી દેસાઈ એટલે કે સ્નેહરશ્મિ, સોનેરી ચાંદ રૂપેરી સૂરજ નામનું સૌ પ્રથમ હાઇકુ આપે છે. ગુજરાતી સાહિત્યમાં સ્નેહરશ્મિ નોંધપાત્ર હાઇકુ આપીને હાઇકુના સર્જનમાં શિરોમૌર્ય સ્થાન ધરાવે છે. હાઇકુના જનક, હાઇકુના પિતા તરીકે એમને ઓળખવામાં આવે છે. હાઇકુ અંગે એવું કહેવાય છે કે હાઇકુ બોલે છે, હાઇકુ પોતે બોલે છે, એમાં કવિ બોલતો હોતો નથી. એમાં એક ચિત્ર બોલી રહ્યું હોય છે એવું લાગે છે. હાઇકુ પોતે બોલી રહ્યું હોય એવું લાગે છે. આ હાઇકુને સમજવા માટે આપણે એક હાઇકુના ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. તો કે હાઇકુમાં અક્ષર કેટલા હોય છે? 17. ડાળથી ખરે છેલ્લું પર્ણ પછીએ ખરે શૂન્યતા. આ હાઇકુ ઉસનસનું છે, એટલે કે નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું આ હાઇકુ છે. હવે જોઈએ હાઇકુમાં અક્ષર કેટલા હોય છે? 17. એનું બંધારણ શું હોય છે? 5, 7, 5. ડાળથી ખરે 1, 2, 3, 4 અને 5. આ 5 અક્ષર અને પહેલી પંક્તિ. ત્યાર પછી બીજી પંક્તિ જોઈએ. 1, 2, 3, 4, 5, 6 અને 7. આ જોડાક્ષર છે, અડધી ટિકિટ છે એટલે મફત આવશે. 1, 2, 3, 4, 5, 6 અને 7. અહીંયા 7 અક્ષર છે અને આ બીજી પંક્તિ. ત્યાર પછી છેલ્લી પંક્તિ જોઈએ. 1, 2, 3, 4 અને 5. અહીંયા પણ 5 અક્ષર આવ્યા અને પંક્તિ કઈ થઈ? તો કે ત્રીજી. તો જુઓ 5, 7, 5 એટલે ટોટલ કેટલા થાય? 17. શું? 17 અક્ષર. પહેલી પંક્તિમાં 5, બીજી પંક્તિમાં 7, ત્રીજી પંક્તિમાં 5. તો હાઇકુમાં અક્ષર કેટલા હોય છે? 17. હાઇકુમાં કઈ પંક્તિમાં અક્ષરની સમાનતા જોવા મળે છે? તો જુઓ પહેલી પંક્તિમાં 5 અને ત્રીજી પંક્તિમાં 5. તો બંને પંક્તિમાં સમાનતા જોવા મળે છે, પહેલી અને ત્રીજી, કેમ કે બંનેમાં 5-5 અક્ષરો છે અને ત્રીજી પંક્તિમાં 7 અક્ષર છે. ટોટલ એમાં 17 અક્ષર હોય છે. જુઓ ડાળથી ખરે છેલ્લું પર્ણ પછી ખરે શૂન્યતા. તો અહીંયા આપણી નજર સમક્ષ એક વૃક્ષનું ચિત્ર ખડું થઈ જાય છે અને અહીંયા શૂન્યતાની વાત કરેલી છે. અનિલ જોશીએ પણ એવું કહ્યું છે
કે મને પાનખરની બીક ન બતાવો, મારી ડાળીમાં એકે પાન લીલું નથી. તો આ વાત કરીએ આપણે હાઈકુની. ઉદાહરણ દ્વારા એને સમજવાનો પ્રયત્ન કર્યો. સાહિત્યનું ટૂંકામાં ટૂંકું અને લઘુ સાહિત્ય સ્વરૂપ જો કોઈ હોય તો એ હાઈકુ છે. જાપાનમાંથી આપણે લાવ્યા છીએ અને સ્નેહરશ્મિ ઝીણાભાઈ દેસાઈ એ હાઈકુના પિતા છે. ત્યાર પછી બીજા એક સાહિત્ય સ્વરૂપની વાત કરીએ, સોનેટ, જે પણ વિદેશી સાહિત્ય સ્વરૂપ છે. સોનેટ ઇટાલીમાંથી બંગાળી ભાષામાં આવ્યું અને બંગાળી ભાષામાંથી ગુજરાતી ભાષામાં તેની રચના કરવામાં. સોનેટના પિતા તરીકે બ.ક. ઠાકોર એટલે કે બળવંતરાય કલ્યાણરાય ઠાકોર સોનેટના પિતા તરીકે ઓળખવામાં આવે. મૂળ યુરોપીય સાહિત્ય પ્રકાર ઇટાલીથી આયાત કરેલો આ સાહિત્ય પ્રકાર છે. આ સાહિત્ય સ્વરૂપ ભારતમાં સૌપ્રથમ બંગાળી ભાષામાં ખેડાયો હતો. સોનેટ છાંદસ એટલે કે છંદોબદ્ધ અને અછાંદસ એટલે કે જેમાં છંદની જરૂર પડતી નથી, જે સર્જનમાં છંદની જરૂર પડતી નથી, જે કવિતામાં છંદની જરૂર રહેતી નથી, એને અછાંદસ રચના કહેવામાં આવે છે. એટલે છાંદસ પણ હોય છે, ક્યારેક અછાંદસ પણ હોય છે. સોનેટમાં કેટલી પંક્તિ હોય છે તો કે 14 પંક્તિ હોય છે. 14 પંક્તિમાં લખાતું આ સાહિત્ય સ્વરૂપ છે. સોનેટના મુખ્યત્વે 3 પ્રકારો પડે છે. એમાં પહેલો પ્રકાર જોઈએ પેટ્રાકશાહી સોનેટ. આ પેટ્રાક ઇટાલીનો એક કવિ હતો અને તેણે સોનેટની આ પોતાની એક પેટર્ન બનાવી હતી. 8 + 6 = 14. પહેલા પેરેગ્રાફમાં 8 પંક્તિ હોય છે, બીજા પેરેગ્રાફમાં 6 પંક્તિ હોય છે અને ટોટલ 14 પંક્તિ દ્વારા પ્રથમ 8 અને 6 પંક્તિઓ મળીને કુલ 14 પંક્તિ દ્વારા એની રજૂઆત થતી હોય છે. ત્યાર પછી સૌથી વધારે પ્રખ્યાત જો કોઈ સોનેટનો પ્રકાર હોય તો એ છે શેક્સપિયરન સોનેટ. એમાં 4, 4, 4 અને 2 ટોટલ 14 પંક્તિ. 4 પંક્તિઓના 3 અને 2 પંક્તિના એક એકમમાં વહેંચાયેલું હોય છે. અહીંયા જે છેલ્લી 2 પંક્તિ હોય છે શેક્સપિયરન શાહી સોનેટમાં, એમાં છેલ્લી 2 પંક્તિમાં ખૂબ જ અસરકારક રજૂઆત કરવામાં આવે છે. એને કહેવાય શેક્સપિયરન શાહી સોનેટ. ત્યાર પછી મિલ્ટન શાહી સોનેટ, એમાં સળંગ 14 પંક્તિઓ આપી દેવામાં આવે છે. આ પ્રકારના સોનેટને અનિયમિત સોનેટ તરીકે ઓળખવામાં આવે છે. અનિયમિત સોનેટ કયું તો કે મિલ્ટન શાહી સોનેટ. ફરીથી જોઈએ પેટ્રાકન સોનેટ અથવા પેટ્રાકશાહી સોનેટ. એમાં પહેલા પેરેગ્રાફમાં 8 અને બીજા પેરેગ્રાફમાં 6 એમ ટોટલ 14 પંક્તિ હોય છે. ત્યાર પછી શેક્સપિયરન શાહી સોનેટ, એમાં 4, 4, 4 અને છેલ્લે 2 પંક્તિ ટોટલ 14 પંક્તિ. અને મિલ્ટન શાહી સોનેટ એટલે કે અનિયમિત સોનેટ, જેમાં સળંગ 14 પંક્તિઓ હોય છે. ત્યાર પછી સોનેટમાં ભાવ અને વિચારના વળાંકોના આધારે વિભાગ પાડવામાં આવે છે, જેથી સોનેટ મર્મસ્પર્શી બને છે. સોનેટને સોનેટ સુંદરી તરીકે પણ ઓળખવામાં આવે છે. સોનેટને સંગીત સાથે સમન્વય સાધીને પણ રજૂ કરી શકાય છે. બળવંતરાય કલ્યાણરાય ઠાકોર એટલે કે બ.ક. ઠાકોર ગુજરાતી સોનેટના પિતા ગણાય છે. તેમણે ઈસવીસન 1888માં ભણકારા નામે ગુજરાતી ભાષાનું સૌ પ્રથમ સોનેટ આપે છે. બ.ક. ઠાકોરનો કોઈ પ્રિય છંદ હોય તો એ છંદ છે પૃથ્વી છંદ. એમણે ભણકારા નામનું સોનેટ ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ સોનેટ આપ્યું છે અને તેથી તેમને સોનેટના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. બ.ક. ઠાકોર મહારાજ સોનેટ નામના સંગ્રહમાં 166 જેટલા સોનેટ આપે છે. સોનેટ ગુજરાતી સાહિત્યમાં સારી રીતે ખેડાયેલો સાહિત્ય પ્રકાર છે. અન્ય સર્જકોએ પણ સોનેટને ખેડેલો છે. બ.ક. ઠાકોર સોનેટને ચતુર્દર્શી તરીકે પણ ઓળખાવે છે, પણ મૂળ નામ એનું સોનેટ તરીકે જ પ્રખ્યાત રહ્યું છે ગુજરાતી ભાષામાં. આ વાત કરી આપણે સોનેટની. તો સૌપ્રથમ આપણે આત્મકથાની વાત કરી, અગત્યની આત્મકથાની ચર્ચા કરી. ત્યારબાદ સાહિત્યના ટૂંકામાં ટૂંકા સાહિત્ય સ્વરૂપ જે જાપાનમાંથી આપણે
લાવ્યા હાઇકુ એની વાત કરી અને ત્યારબાદ આપણે સોનેટની વાત કરી. તો આ ગુજરાતી ભાષાના 3 સાહિત્ય સ્વરૂપની આજે આપણે ચર્ચા કરી. થેન્ક યુ.